दोस्तों, वेलकम टू रंजन क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। MGVCL, PGVCL, DGVCL, UGVCL અને જેટકોની સેન્ટ્રલાઇઝ કમ્બાઇન્ડ ભરતી જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ માટેની વેકેન્સી અત્યારે બહાર પડી ગઈ છે। ઓફિશિયલ નોટિફિકેશન આવી ગઈ છે, આપણા બધા જ ટેલિગ્રામ ગ્રુપ અને વોટ્સએપ ગ્રુપની અંદર મોકલી દીધેલી છે, અથવા તમે MGVCL ની વેબસાઇટ ઉપરથી પણ મેળવી શકો છો। આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાણા હોય તો ખાસ તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો, જેથી પરીક્ષાને લગતી તમામ માહિતી જે કંઈ પણ અપડેટ આવે તો એ તમને મળતી રહે। બરાબર, વન બાય વન હવે આપણે જોતા જઈએ। જો સૌથી પહેલા આપણું પોસ્ટનું નામ છે તો વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર। બરાબર, જુનિયર એન્જિનિયર આપણી પોસ્ટ છે। હવે ક્વોલિફિકેશનની વાત કરીએ તો કે ભાઈ તમે બી બીટેક કરેલું હોવું જોઈએ। બરાબર, બી કમ્પ્લીટ હોવું જોઈએ, બી અથવા બીટેક જે કાંઈ પણ તમે કરેલું હોય ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની અંદર તમે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ। લાસ્ટ યરમાં બેકલોગ ન હોવી જોઈએ, વિધાઉટ એટીકેટી ઇન લાસ્ટ યર। બરાબર, લાસ્ટ યર નો મતલબ છે કે 7મા અને 8મા સેમેસ્ટરની અંદર બેકલોગ ન હોવી જોઈએ। 1 2 3 4 5 6 હવે આની અંદર જો તમને બેકલોગ હોય, તમે સોલ્વ કરી દીધી હોય તો વાંધો નથી, પણ 7મા સેમેસ્ટરમાં તમને બેકલોગ આવી છે, તમે સોલ્વ કરી છે તો તમે એના ફોર્મ ભરવા માટે એલિજિબલ નથી। એટલે લાસ્ટ યરની અંદર બેકલોગ આવેલી હોવી જોઈએ નહીં। જો કે આના માટે પાછલા વર્ષથી જ, મતલબ કે જ્યારે ગઈ ભરતી આવી હતી ત્યારથી પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ લેટર ને એવું બધું આપ્યું હતું કે નિયમ કદાચ તમે આ ચેન્જ કરો, અને મે બી કદાચ થવાનો પણ હતો, પણ હજી વખતે આ લોકોએ ચેન્જ કર્યો નથી। બરાબર, હવે ત્યાર પછી તમે જુઓ તો કે ભાઈ ઓનલાઈન એપ્લિકેશન ક્યારથી ફોર્મ ભરવાના શરૂ થશે તો કે 12/6/2026 થી ફોર્મ ભરવાના શરૂ થવાના છે। બરાબર, અને છેલ્લી ડેટ ક્યારે છે? 2/7/2026। જેવી રીતના હર વખતે કહું છું એ પ્રમાણે છેલ્લા દિવસ સુધી રાહ ન જોતા વચલા ગાળાની અંદર તમે ફોર્મ ભરી દેજો। તમારું ફોર્મ તમારે જાતે ભરવાનું છે, શાંતિથી 2 વખત ચેક કરીને તમારે ફોર્મ ભરવાનું છે। બરાબર, પછી હર વખતે જે કંઈ પણ ભરતી આવે ને એમાં મને મેસેજ આવે છે કે સર મારાથી આ ભૂલ થઈ ગઈ, પપ્પાના નામમાં ભૂલ થઈ ગઈ, પર્સન્ટેજમાં ભૂલ થઈ ગઈ ને, તો એમાં હું કાંઈ નહીં કરી શકું। એટલે પહેલા નંબરનું તમારે તમારું ફોર્મ ભરવાનું છે, 2 વખત ચેક કરી, એક વસ્તુ ચેક કરી અને તે પછી ફાઇનલ સબમિટ કરીને ફી તમારે પેમેન્ટ કરવાની છે। બરાબર, એટલે ખાસ ધ્યાન દેજો। શક્ય હશે તો હું ફોર્મ ભરવાનો વિડીયો બનાવી દઈશ, એટલે તમે એ જોઈને તમે આગળ વધી શકો છો। બરાબર, હવે ટોટલ નંબર ઓફ વેકન્સી છે 183 વેકન્સી અત્યારે બહાર પાડી છે। હવે જો આ જે આંકડો છે ટોટલ અત્યારે બધાનો, બરાબર, જે આપણે ડીજી, પીજી, યુજી, એમજી 4 અને જેટકો આ 5 નો અત્યારે આંકડો બહાર પાડ્યો છે 183। હવે આને આપણે તમને કહી દઉં કે આ આપણે સાચો નહીં માનવા, આનાથી વધારે જ આ લોકો ભરતી કરે છે। ગયા વર્ષે તમે જુઓ, મતલબ કે ભાઈ 2024 ની જે ભરતી આવી હતી એમાં 300-350 ની વેકન્સી બહાર પડી હતી। બરાબર, ઓલમોસ્ટ 700 થી વધારે લોકોને જોબ આપેલી છે, અને સૌથી વધારે જોબ આપતું કોઈ ડિપાર્ટમેન્ટ હોય ને તો એ PGVCL છે। બરાબર, PGVCL છે એ સૌથી વધારે લોકોને જોબ આપે છે। બરાબર, એટલે ગઈ વખતે 394 મારા ખ્યાલથી વેકન્સી જેવું હતું, 394, એમાં સિવિલ વાળા આવી જતા હતા, પણ એમાં તમે ગણતરી કરો ને ખાલી ઇલેક્ટ્રિકલના 700 થી વધારે વિદ્યાર્થી મિત્રોને નોકરી મળેલી છે। તમે વેબસાઇટ ઉપર જઈ અને તમે બધાય લિસ્ટ તમે જોઈ શકો છો। બરાબર, એટલે તમને આઈડિયા આવી જશે કેટલા લોકોને જોબ મળેલી છે। એટલે 183 કીધેલી છે, પણ આનાથી વધારે બની શકે 300, 350 લોકો અથવા એનાથી પણ વધારે લોકોને જોબ આપી શકે છે। બરાબર, હવે જો જેટકોની અંદર અત્યારે વેકન્સી બહાર પાડી છે, એ લોકોએ 22 વેકન્સી બહાર પાડી છે। DGVCL ની અંદર 27 છે, MGVCL ની અંદર 22 વેકન્સી છે, UGVCL ની અંદર 26 છે, અને PGVCL 86 વેકન્સી બહાર પાડી છે। તમે વિચાર કરો, મેં તમને કીધું એ પ્રમાણે સૌથી વધારે જોબ આપતું હોય ને તો એ PGVCL ડિપાર્ટમેન્ટ છે। બરાબર, ટોટલ 86 વેકન્સી છે, બધાનો સરવાળો કરો ને એટલે 183 થાય છે। બરાબર, 183 અત્યારે આંકડો બહાર પાડ્યો છે, બાકી એનાથી વધારે જ લોકોને લેવાના છે। બરાબર, હવે કેટેગરી વાઇઝ તમારે જોવું હોય તો તમે નોટિફિકેશનમાં તમે જોઈ લેજો। બરાબર, એજ ક્રાઇટેરિયા 35 વર્ષ છે, 35 વર્ષથી વધારેના છે એ લોકો ફોર્મ નથી ભરી શકતા। બરાબર, બાકી એજ રિલેક્સેશન આપેલું હોય, કેટેગરી વાઇઝ એજ રિલેક્સેશન આપેલું હોય તો એ તમે જોઈ શકો છો। બરાબર, ગુજરાતી અને અંગ્રેજી લેંગ્વેજ આવડતી ખાસ જરૂરી છે। બરાબર, મોસ્ટ ઓફ ગુજરાતી સૌથી પહેલા, કારણ કે ભાઈ કામ કરવાનું છે ગુજરાતની અંદર, તો ગુજરાતી લેંગ્વેજ આવડતી હોવી જરૂરી છે। એટલે ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ ખાસ આવડતી હોવી જોઈએ। બરાબર, એપ્લિકેશન ફી ની વાત કરીએ, જો તમે ઓપન કેટેગરીની અંદર આવો છો તો તમારે 500 રૂપિયા ફી ભરવાની છે। EWS, OBC, SC, ST, એક્સ સર્વિસમેન ને PH કેન્ડિડેટમાંથી તમે આવો છો તો તમારે 250 રૂપિયા ફી ભરવાની થશે। બરાબર, હવે પે સ્કેલ ની વાત કરીએ તો પહેલા વર્ષમાં તમને 48,100, બરાબર, એટલે 48,000 આપણે ગણતરી કરી, 48,000 રૂપિયા ફિક્સ તમને પગાર મળશે પર મંથ। બરાબર, હવે 48,000 માં તમને કહું ને તો 5,000 જેવું તમારું આ PF ને આંતર બધું કપાઈ જાય, એટલે 42-43,000 રૂપિયા તમારા હાથમાં આવે। બરાબર, સેકન્ડ યર એટલે કે જ્યારે તમે 1 વર્ષ કમ્પ્લીટ કરીને સેકન્ડ યરમાં જાવ છો ત્યારે તમારે 50,700 રૂપિયા તમને પર મંથ ફિક્સ પગાર મળશે। બરાબર, જેવા તમે 2 વર્ષ એટલે વિદ્યુત સહાયકની જે પોસ્ટ પ્રમાણે તમે કમ્પ્લીટ કરી લ્યો છો, એટલે 2 વર્ષ તમારે કમ્પ્લીટ થઈ જાય એટલે તમે એઝ અ જુનિયર એન્જિનિયર તરીકે પરમેનન્ટ જોબ આપણી થઈ જાય છે।
બરાબર. તો ત્યારે તમારો પે સ્કેલ થઈ જશે 45,400 થી લઈને 1,12,000. બરાબર. આ બેઝિક પે છે, એટલે તમે આમ ગણતરી કરો ને 60,000 થી વધારેની સેલેરી બને છે. બરાબર. આ તમારો 2 વર્ષ કમ્પ્લીટ થયા પછીનો પે સ્કેલ લાગુ પડે છે. ઓકે. અને મે બી કદાચ અત્યારે તમે લાગો છો અને પછી 2 વર્ષ પછી 8મો પગાર પંચ લાગુ પડી જાય તો આમાં ફેરફાર થઈ શકે છે. બરાબર. ત્યાર પછી તમે જુઓ તો કે એક્ઝામ પેટર્ન ની આપણે વાત કરીએ તો કે આપણે બધાને આઈડિયા છે કે ભાઈ છેલ્લા વખતથી ટિયર 1 ટિયર 2 આ બે એક્ઝામ પેટર્ન ગણતરીમાં લીધેલી છે. હવે ટિયર 1 છે એ આપણી સીબીટી છે, એટલે કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ છે, નોન ટેકનિકલ ટેસ્ટ લેવાના છે. બરાબર. એટલે ટિયર 1 છે એ ક્વોલિફાઈંગ રાઉન્ડ છે, એટલે કે જો તમે ઓપન કેટેગરીની અંદર આવો છો તો તમારે 50 માર્ક 50 થી વધારે 50 અથવા 50 થી વધારે માર્ક લેવાના છે. એટલે એનો મતલબ કે ભાઈ હું ઓપન કેટેગરીની અંદર આવું છું, મને 51 માર્ક આવે છે તો હું ટિયર 2 માટે એલિજિબલ છું. બરાબર. આ વસ્તુ તમારે ખાસ ધ્યાન દેવાની છે. ટિયર 1 ક્વોલિફાઈંગ રાઉન્ડ છે, એટલે ઓપન કેટેગરીની અંદર 50 અથવા 51 માર્ક આવી જાય તો તમે ટિયર 2 માટે એલિજિબલ છો. ઓકે. અને જ્યારે તમે ઈડબ્લ્યુએસ ત્યાર પછી ઈડબ્લ્યુએસ ઓબીસી એસસી એસટી કેટેગરીની અંદર આવો છો તો 45 માર્કનો ક્રાઇટેરિયા છે. એટલે કે એનો મતલબ કે હું ઈડબ્લ્યુએસ અથવા ઓબીસી કે બીજી કોઈ પણ કેટેગરી એસસી એસટી માંથી આવું છું, મને 45 અથવા 46 માર્ક આવે છે, બરાબર, તો હું ટિયર 2 માટે એલિજિબલ છું. આ તમારે ખાસ ધ્યાન દેવાનું છે. આ ક્વોલિફાઈંગ રાઉન્ડ છે. બરાબર. એટલે જે તમને ક્રાઇટેરિયા આપેલો છે એ ક્રાઇટેરિયા પ્રમાણે તમારે ગણતરીમાં લેવાનું છે. ગઈ વખતે પહેલી એક્ઝામ લેવા લીધી ત્યારે એમાંય મેરિટ બન્યું હતું, પણ ત્યાર પછી જીએસસીસીએલ ની એક્ઝામ આપ્યું એમાં એ લોકોએ મેરિટ સિસ્ટમ કાઢી નાખી, એક્ઝામ ને ક્વોલિફાઈંગ રાઉન્ડ કહી દીધો. બરાબર. કે આ ખાલી તમારે પાસ કરવાનું છે. ડન. હવે ટિયર 1 ની અંદર તમે જુઓ તો કે શું શું પૂછાશે. રીઝનિંગ 15 માર્કનું પૂછાશે, એપ્ટિટ્યુડ 15 માર્કનું પૂછાશે, ઇંગ્લિશ છે એ 20 માર્કનું પૂછાશે, ગુજરાતી છે એ 20 માર્કનું પૂછાશે. હવે ઇંગ્લિશમાં શું પૂછાશે, રીઝનિંગમાં શું પૂછાશે, એ બધુંય તમને પીડીએફ ની અંદર આપેલું છે, નોટિફિકેશન પીડીએફ માં કહી દીધું છે. એ જ પ્રમાણે તમારે તૈયારી કરવાની છે. બરાબર. ત્યાર પછી ગુજરાતી 20 માર્કનું, જીકે જનરલ નોલેજ 10 માર્કનું અને કોમ્પ્યુટર લેંગ્વેજ કોમ્પ્યુટર જે છે એ 20 માર્કનું તમને પૂછાશે. એટલે આ બધાનો સરવાળો કરો તો ટિયર 1 નું પેપર તમારું 100 માર્કનું પેપર થશે. બરાબર. 100 એમસીક્યુ હશે, 100 માર્ક હશે, 2 કલાકનો તમને સમય આપવામાં આવશે અને 0.25 નેગેટિવ માર્કિંગ છે. ખાસ ધ્યાન દેવાનું છે. 0.25 નેગેટિવ માર્કિંગ છે, એટલે મારો કોઈ ક્વેશ્ચન ખોટો પડે છે તો 0.25 છે એ માઇનસ થશે. બરાબર. માઇનસ નેગેટિવ પદ્ધતિ છે. પેપરની લેંગ્વેજ ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેવાની છે. ટિયર 1 માટેની વાત કરીએ છીએ. બરાબર. પેપરની લેંગ્વેજ ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેવાની છે, એટલે એની કઈ ચિંતા નથી. તો જ્યારે પહેલી એક્ઝામ લેવા લીધી ત્યારે પણ એવી જ રીતના કીધેલું હતું. હવે ટિયર 2 જે છે એ ટેકનિકલ રાઉન્ડ લેવાનો છે. બરાબર. એ આપણું ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માંથી 100 માર્કનું પેપર રહેવાનું છે. આપણું જે મેરિટ છે, ફાઇનલ સિલેક્શન છે એ ટિયર 2 માંથી નક્કી થશે. એટલે ખાસ બધા વિદ્યાર્થી મિત્રોને અત્યારથી જ કહી દઉં છું કે જેવું ટિયર 1 ની એક્ઝામ આવશે, બરાબર, ટિયર 1 ના એનું રિઝલ્ટ એક્ઝામ પછી રિઝલ્ટ આવશે, એના 1 થી 1.5 મહિનાની અંદર ટિયર 2 ની એક્ઝામ હશે, તો તમારે ટિયર 2 ની અત્યારથી જ પ્રિપરેશન ચાલુ કરી દેવાની છે. રાહ જોવાની નથી કે હું પેલા ટિયર 1 આપું, ટિયર 1 નું રિઝલ્ટ આવે ને એ પછી હું ટિયર 2 ની તૈયારી ચાલુ કરું. અત્યારથી જ આજથી જ ભાઈ તમે જો તૈયારી ચાલુ કરી દેશો તો તમે ફાયદો થઈ શકશે. બરાબર. કારણ કે જો ટાઈમ જોશો તો ગઈ વખતે એવી રીતના કહી દીધું 1 થી 1.5 મહિનો સમય આપ્યો, જેવું રિઝલ્ટ આવ્યું ત્યારે એના બીજા દિવસે જાહેર કરી દીધું ભાઈ આ તારીખે તમારી એક્ઝામ છે, એટલે 1 થી 1.5 મહિના જેવો સમય મળ્યો હતો. એટલે અત્યારથી જો તમે ચાલુ કરશો તો તમને 3 થી 4 મહિના મળશે. બરાબર. 100 દિવસ ગણતરી કરીને હાલજો, મેક્સિમમ 100 થી 120 દિવસની અંદર આ બધું છે એ ટિયર 1 ટિયર 2 એક્ઝામ લેવાઈ જશે. મે બી કદાચ કોઈ ડિલે થાય તો, બરાબર, બાકી નહીં થાય તો એ 100 થી 120 દિવસની અંદર બધી બે એક્ઝામ તમારી કમ્પ્લીટ થઈ જશે. બરાબર. બાકી રિઝલ્ટમાં મોડું થઈ શકે. એટલે ખાસ ટિયર 1 ક્વોલિફાઈંગ રાઉન્ડ છે, એટલે ટિયર 1 તો આપણે કરવાનું છે, પણ સાથે સાથે ટિયર 2 ની પણ પ્રિપેરેશન તમારે કરવાની છે અત્યારથી જ. બરાબર. હવે જેટલી ક્રીમ માહિતી હતી, ફોર્મ ભરવા માટે જરૂરી માહિતી હતી, એ બધી મેં તમને અહીંયા આપી દીધી છે. બાકી કાંઈ પણ તમને એવું લાગે તો તમે નોટિફિકેશન વાંચી શકો છો. બરાબર. નોટિફિકેશન આપણા બધા જ વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપની અંદર મોકલી દીધેલી છે. બાકી કાંઈ પણ ક્વેશ્ચન તમે કમેન્ટ કરી શકો છો, પર્સનલમાં મેસેજ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.